સનાતન ધર્મના કોઈ પણ તહેવાર આવે એટલે ન્યાય વ્યવસ્થા, પશુ પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ જાગી જાય છે, નવા નવા કાયદા બનાવવા માંડે છે કે આ તહેવારને આવી જ રીતે ઉજવવાનો. એવી જ રીતે આવનારી ઉત્તરાયણમાં પણ માંજેલા દોરાનો ઉપયોગ કરવો નહીં, કારણ કે પશુ પક્ષી પ્રેમીઓનું એવું કહેવું છે કે તેનાથી પશુ પક્ષીને નુકસાન થાય છે. તો મારે તમામ પશુ પક્ષી પ્રેમીને કહેવું છે કે વર્ષના 365 દિવસ અને રાત મુરઘાઓ કપાય છે ત્યારે તમારો પક્ષી પ્રત્યેનો પ્રેમ ક્યાં ગયો? બકરી ઈદના દિવસે ખુલ્લેઆમ બકરાઓ કપાય છે ત્યારે તમારો પશુ પ્રત્યેનો પ્રેમ ક્યાં જાય છે? અને પર્યાવરણ પ્રેમીઓ જ્યારે દિવાળી આવે ત્યારે ફટાકડા નહીં ફોડવાના, તો ફટાકડાથી નુકસાન થાય છે પર્યાવરણને. 31st ના દિવસે આખી દુનિયામાં ફટાકડા ફૂટે છે ત્યારે તમારો પર્યાવરણ પ્રેમ ક્યાં જાય છે? અને નવરાત્રી આવે તો કે ભાઈ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. આ દિવસમાં 3 ટાઈમ હાન ભૂન મોટા પાયે રાગોડા તાણતા હોય છે, કાંઈ પણ કોઈને સમજાય નહીં એવા, ત્યારે તમારું ધ્વનિ પ્રદૂષણ નથી ફેલાતું. હિન્દુઓનો તહેવાર આવે એટલે બધાને બધું ફેલાવા માંડે, નુકસાન કરવા માંડે, કારણ કે હિન્દુઓની વસ્તી વધારે છે, હિન્દુઓ મૌન છે, હિન્દુઓમાં એકતા નથી. એટલે કોઈ પણ આવી નવી નવી સલાહો આપી જાય ને આપણે એનું પાલન કરવાનું. પણ આ ઉત્તરાયણમાં તો માંજેલા દોરાનો જ ઉપયોગ કરવામાં આવશે. આ હું ચાઇનીઝ દોરા અને ડુક્કરનો વિરોધ કરું છું, પણ આ ઉત્તરાયણ અને આવનારા દરેક હિન્દુઓના તહેવાર હિન્દુઓના રીતિ રિવાજ પ્રમાણે જ ઉજવાશે. જેને જે કરવું એ કરી લે.